પણ છું અને વાલા ભક્તો બધા પણ સર્વે છે એ જોઈ ધર્મ માટે આ ગુરુના વચનને નિભાવવા માટે બધાય ખૂબ ભાવથી મળે છે, ભેગા થાય છે, ત્યારે ખૂબ ખૂબ જ ભીતરમાં આનંદ થાય છે. આપણા થોડી વાતે જાજુ કામ થાય છે. વાત સંક્ષિપ્તમાં પણ મહિમા બહુ મોટો છે. જગતમાં આ મહિમા નિભાયો એના નામ અમર રહ્યા. એટલે અમર એટલે કીર્તિ સહિત ગાજી રહ્યા. અને આપણે પણ આ નિભાવવું એટલે લીંબાવવું એટલે આ કર્યું એ બરાબર નહીં, પણ આ હવે કર્યું એને નિભાવવું એ બરાબર ની વાત છે. તો આમાં આપણે હર કોઈ અવગુણ ને છોડી દેવો અને ગુણ ને પકડી લેવો. ગુણાતીત વસ્તુ બહુ જ મહિમા મોટો છે. ગુરુએ તમને દરેકને સ્વરૂપનું જ્ઞાન તો આપી દીધું, એ પણ આપણને માહિતી હતી, પણ અનુભવમાં પણ આવી ગયું. પણ હવે આપણે ગુણાતીતમાં બહુ જ ધ્યાન આપવાની છે. કારણ કે ભક્તિ વિના જ્ઞાન શોભતું નથી. એટલે ભક્તિ એટલે સેવા થઈ જાય. અર્થ સેવા. સેવા બીજા નંબરમાં ગ્રહણી, પાળવી. એટલે એ બધા ભક્તિના રૂપાત્રો છે ને એથી ભક્તિ શોભે. અને સાંગોપાંગ નિભાવવું એવી પણ ભીતરમાં ભાવના દરેક નિજમાં રાખવી, પોતપોતાની. ગુરુવાર હોય તો બને ત્યાં સુધી જાવું ને જાવું. છતાં કોઈને એટલું બધું નથી કે કોઈ સમય કોઈ વ્યવહારિક સેવી એટલે આપણે કામકાજ આવી જાય તો ન આવી શકીએ, તો એનો પણ કોઈ દી કોઈનું પકડ ન કરવો કે મારા દજકુલ આયા હતા નતા આયા, મારા ઘરે અથવા કોઈને આમંત્રણ દેવાનું ન દેવાનું. પણ ખબર હોય ત્યાં સુધી બધાને આમંત્રણ આપેલું જ છે ને આવવું જ. એ પણ બદલે હવે આપણે આપણા નીતિ નિયમ મુજબ પેલા પ્રાર્થના કરશું. પ્રાર્થના છે એ જીવનો આત્માનો ખોરાક છે ને જીવની પ્રાર્થના છે. કારણ કે શિવ માંથી જીવ જુદો પડ્યો એટલે એને પ્રાર્થનાની જરૂર પડે. એ મહિમા આપણને ગુરુએ સમજાયો છે કે લે હું તને આ સેવા કરવા, ગુણ ગાવા, આ તને તન મન ધન નો પાછું સોંપું છું. એ આપણે યાદ કાયમ રાખવું. આ મને પાછું આપ્યું છે, મારું છે નહીં પણ આપ્યું છે. પણ શું લેવા આપ્યું છે? બસ પ્રભુ ભજન કરવા, ગુરુની સેવા કરવી, માતા પિતાની સેવા કરવી, બાળ બસાની સેવા કરવી, સાચા સંતોની સેવા કરવી. એ પણ ભાવના યાદ કાયમ રાખવી. રજો ગુણ, તમો ગુણ ને સતો ગુણ, ત્રણ ગુણ નો મહિમા બહુ મોટો છે. અને જો રજો ગુણ ને તમો ગુણ ને દબાવણમાં રાખીને સતો ગુણ તમે સતો ગુણમાં કાયમ વર્તશો તો તમારી વર્તી બહુ બળવાન થઈ જાય છે. બુદ્ધિ પણ તમારી બળવાન થઈ જાય છે. પછી કોઈ આવરણ એની નજીક આવી શકશે નહીં. તો આપણે પેલા પ્રાર્થના બોલશું. બોલો સદગુરુ મહારાજ, રામદેવજી મહારાજ, બાલકૃષ્ણ કનૈયા લાલ કી. આપણા માતા પિતાની થોડીદાસ મહારાજ, તુલસીરામ મહારાજ, ઘનશ્યામરામ મહારાજ, પ્રેમરામ મહારાજ, સદારામ મહારાજ, આવેલ હરિગુરુ સંત નમઃ પાર્વતી હર હર મહાદેવ. ગુરુ બ્રહ્મા બોલો બધા. Amen.
માનવમ સુરેશ વિશ્વાધારમ ગગન સદેશ મેઘવર્ણમ શુભાભો લક્ષ્મીકાંત કમલન્ય યોગી વિદ્યાન ગમય વંદે વિષ્ણુ ભવૈહરણમ સર્વે લોકનાથમ બોલે વિષ્ણુ ભગવાન મન તો અવરું છે દાન આતડા એ જરે નથી જન્મો મહારાજ નો અનુભવ કે છે જે વિરાટ મહારાજે જ્ઞાન ફાળવ્યું છે એમાં એટલો બધો ન્યાય રાખ્યો છે, એટલી બધી નીતિ રાખી છે કે કોઈને વધુ નહીં ઓછું નહીં, અથવા કોઈ નાનું નહીં પણ અથવા કોઈ મોટું નહીં. છતાં એટલું બધું સમજાવી, પોતાનું સ્વરૂપ સમજાવી, મનને સમજાવી કે મન કોને કહેવાય, જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, તારું સ્વરૂપ શું છે એ બધી વાત કરી. પણ જ્યાં સુધી તમારા મારા ઘટમાં જે થોળ અને સૂક્ષ્મમાં મન છે એ મનને ઉપદેશ તમારે મારે હાલમાં દેવાનો છે. ગુરુજીએ તો આપી દીધો, પણ હવે આપણે કાયમિક માટે આ મનને સમતોલ રાખવું. તારે કીધું મન તું અવળું જ સીધ અથડા, આ બીજો નથી બોલ. હવે જે બીજો જ્યાં સુધી દેખાય છે, બીજો જુદો દેખાય છે ત્યાં લગી મન છે, અને જો જુદો ન દેખાય તો મન એમાં સમય ગયો. એટલે કીધું મન તું જાગીને જોને તારા સ્વરૂપ, ખોળી જોતામાં તું જ ખોવા. એટલે ખોળતા જ્ઞાન જ્યારે થાય, આ ગુરુને સમજાય
તો મન સ્વરૂપમાં સમય જાય છે એટલે એ બીજું નોખું રહેતું નથી, એ ભેગું જ ભળી જાય છે, કોઈ જુદું છે ને. પ્રકૃતિ બધી ભિન્ન ભિન્નતામાં એક સ્વરૂપમાં સમય જાય છે. એક આપણે મીણબત્તી કરી હોય અને એક જ્યોતનો પ્રકાશ આપણે કર્યો હોય, પછી એમાંથી કદાપી હો જ્યોતિઓ આપણે કરીએ તો પહેલી જે જ્યોત હતી એમાંથી જરાય ઘટે નહીં. અને હો જ્યોતિઓ આપણે જોઈવી, આમ જોવી હો જ્યોતિઓ જગે છે એટલે હો ગણી શકીએ દેખાય, પણ પાછા તમે એક જગ્યાએ સંતો કે વહી જાઓ કે ક્યાં કે પ્રકાશ હોય જ્યોતિનો એ એક જ હોય, એ હો પ્રકાશ નોખા નોખા હોતા નથી. એટલે કીધું કે મન તો દરિયામાં લહેરી સમાન છે. જે દરિયો હોય, સમુદ્ર હોય, તો સમુદ્ર છે એવો ઈશ્વર છે. પણ આપણે જ્યાં સુધી ઘાટ ઉપર દ્રષ્ટિ આપણી છે ત્યાં લગી આપણને સોનું દેખાતું નથી. જો ઘાટની દ્રષ્ટિ ગુરુએ છોડાવી અને સોનાને આપણી દ્રષ્ટિ કરાવી એટલે આપણે સોનાને ઓળખવા માટે આપણે સોના જેવો આત્મા અને આ બધા બેઠા એ ઘાટ જેમ જોઈ જેમ સીવી, પણ એ બધામાં રહેવા વાળો આત્મા એક છે, ઈ બે હોતા નથી. આપણી દ્રષ્ટિ એવી એક ગુરુએ કરાવી. એટલે કીધું કે મન તો દરિયામાં લહેરી સમા છો અને લહેરી ક્ષમતામાં સમુદ્ર દેખાય. જો સમુદ્ર દેખાવા માંડે તો બીજું કઈ તરંગો દેખાય નહીં. તરંગો એટલે આપણામાં માયા રૂપી તરંગો છે. હું મારું, તારું, મારું, મેં કર્યું, તે કર્યું, હર કોઈ પ્રકારના અભિમાન હોય છે. આપણે ત્યાં સુધી આપણું એમ માનવું કે તમો ગુણ ને રજો ગુણ વધારે આવે, એટલે સતો ગુણ આપણામાં શરૂ થતો નથી. જો સતો ગુણ શરૂ થાય અને સતો ગુણમાં જીવન જીવવા તમે માંડો એટલે તમારી પાસે જ્ઞાનનો શક્તિનો જથ્થો મોટો થઈ જાય. મોટો જથ્થો થઈ ગયા પછી તમને અત્યારે મને તમને કદાપી કોઈ અડફા બડફા બોલે, ભારે ગુરુવાળા, ભારે સત્સંગના દીકરા ને એવું બધું કે, પણ એને પછી સંતોએ ટોકર મારીને વાત કરી છે. જથ્થો ભેગો થઈ ગયેલો, શક્તિ એટલી બધી વધી ગયેલી હોય હાથી જેવો, હાથી જેટલી શક્તિ, તો એને કૂતરા ગમે એમ ભોંતા હોય તો કોઈ પણ અસર પડતો નથી. એવી રીતે આપણે જ્યારે આ જ્ઞાન લીધું તો રામ અને સીતા બંને હતા. એને જગતમાં માણસ નમે છે, એનું નામ લે છે, એનું પૂજન કરે છે, પણ એ ક્યારે કે પતિ પત્નીને બેયને પતિવ્રતા ધર્મ ગુરુએ આપ્યો. પતિવ્રતા ધર્મ પતિને ને પત્નીને બેયને આપ્યો. નકરો પતિવ્રતા ધર્મ નથી, પણ પતિને પત્ની વર્તા ધર્મ હોવો જોઈએ. કા કે રામાયણ આપણી કહેતી હોય કે રામે ની રીતિ બતાવી હતી કે રઘુકુળ રીતિ સદા ચલી આવે, પ્રાણ જાય પણ વચન ન જાય. એમ આપણી માથે કોઈ પણ માયાના આવરણ આવે, વિકારોના તરંગો થાય, તોય પણ ગુરુના વચનને ચૂકવું નહીં, નહીં ને નહીં. ઈ રીત ભૂલવી નહીં. ઈ રીત જેને રાખી એના નામ અમર થયા છે. ઘણા ગુરુ ચરણી ગયા પછી નિષ્ફળતા આવી છે. કોઈને કામના હિસાબે, કોઈને ધંધાના હિસાબે, કોઈને સંપત્તિના હિસાબે, કોઈને બળના હિસાબે, પણ આમાં તો સતો ગુણ હાલે ને તારે પોતામાં નિર્મળતા આવી જાય છે. સતો ગુણ જો જેનો વધુના વધુ ચાલતો હોય છે તો નિર્મળતા આવી જાય છે. નિર્મળતાનો અર્થ કે સતો ગુણ હોય તો એક મલિનતા વાળો સતો ગુણ હોય છે. મલિનતા એટલે એમાં શેદ પણ ડોળ આવે છે. અને તમે પોતપોતાના વિચારો મન ઉપર જોઈજો, ક્યારેક ક્યારેક કાંઈક ને કાંઈક પ્રકારે આપણામાં ડોળ તો આવી જતો હોય છે. મને બહુ જ જ્ઞાન હોય તો કદાચ જ્ઞાનનો ડોળ ક્યારેક આવી જાય છે. જ્ઞાનનો એ ડોળે ન આવવા દેવો સંતો. આ આપણું કઈ છે નહીં. કેમ આપણું નથી કે જો આપણે બોલેલું યાદ હોય તો તન મન ને ધન ગુરુને આપી દીધું. તન મન ધન ગુરુને આપી દીધું છે. આપી દીધું એટલે સહી કરી દીધી છે.
સહી કરી એટલે એનો દસ્તાવેજ બોલાય. અને પછી ગુરુજી કીધું કે ભાઈ આ તમે વાપરો અને વ્યવહારો કરો અને તમે રહો. પણ આ મકાન વેચવું હોય તો કરમસિંહભાઈ વેચી શકતા નથી. એમાં સળ ટકો કરવો હોય તો હાલતો નથી. કેમ કે લેનાર ધણી કે આ દસ્તાવેજ તો ગુરુનું નામનો તો કે એમની સહી હોય તો હું પૈસા આપું રાખું રાખું નહીં તો સોદો પત્તો નથી. એટલે એમાં પર્પઝ કઈ હાલતું નથી. એટલે પછી આપણે ગુરુવાળા બહેનોને જાજામ જાજી ભલામણ આપણે સાખીમાં કીધું પ્રથમ પહેલા કોને સમજીએ કોના લીધીએ નામ. પ્રથમ પહેલા માત પિતા ગુરુ આપણા પાસે લેવી અલગ પુરુષનું નામ. એટલે મારા માત પિતા આપણા પહેલા છે જન્મ ગુરુ છે, જન્મદાતા ગુરુ છે. પછી આપણને નથી ઈશ્વરની ખબર, આપણને માહિતી હતી પણ અનુભવમાં નહોતું. એટલે ગુરુએ આપણને અનુભવમાં ઈશ્વરની ઓળખાણ કરાવી. એટલે ઈશ્વરે પણ કીધું કે આ બંનેનું ઋણ પહેલા તો શું કે ગુરુનું માત પિતા, પછી મારું ભજન કર તો હું તારું ભજન સ્વીકારીશ. અને પત્નીને કીધું તારા પતિની પૂજા પહેલા કર, પછી મારી પૂજા કર તો હું સ્વીકારીશ. એમ પતિવ્રતા નારી અને પત્ની વતા પુરુષ આપણામાં આ ગુરુએ આપણને ભજન આપ્યું છે. અને આ ભજન સર્વશ્રેષ્ઠ છે અને થોડી વાતે પતી જાય છે. પણ આપણે હજી ભટકાર મટતો નથી. પાર્વતી માતાએ એક વખત શિવજી મહારાજને કીધું તું મારે એટલા માટે વાત કરવી પડશે એ વાત આપણે લેવાની કે પ્રભુ આ બધા બહેનો ઘણા પ્રકારે વ્રત લેશે તો મારે વ્રત લેવું છે તો હું લઉં કે પણ આમ તમારે વ્રત લેવું હોય તો કેવું લેવું છે તો કહો. તો કે મારે સહસ્ત્ર બીલીપત્ર શિવલિંગને સડાવીને પછી જમ. તો કે શિવજી મહારાજ કે આ તો ઠીક છે તમે લો, મને કઈ વાંધો નથી, પણ આમાં મારે શું સમજવું કે સહસ્ત્ર બીલીપત્ર તમે ક્યારે સડાવી રહ્યો ક્યારે મને ચા પાણી મળે. તાને કે મારે તો વાટે રહેવું. એટલે કે આ બધું અઘરું પડશે. એમ આપણે કહેવાનો ભાવ કે જો આવડા મોટા નિયમ આપણે લઈ લઈશું, આપણને સહજ ભાવે ગુરુએ ભક્તિ આપી છે. જો મોટા નિયમ આવા લઈ લીધા હોય તો આપણા કામ બધાનો સીમના બગડી જાય. જો સીમના કામ બગડી જાય તો આપણા બધા વ્યવહારો ન બગડી જાય. હે એટલે ગુરુએ આપણને સહજ ભાવે ભક્તિ બતાવી તો સહજ ભાવે ભક્તિ કરવામાં આપણે તત્પર રહેવું. એમાં ભૂલ ન કરી. પણ આપણે પાસે એમાંય થોડીક પાછા ઢીલો મૂક્યું. એટલે માતાને કે ના ના બધા બહેનો વ્રત લેશે તો મારે તો લેવું જ છે. તો કે લો. શિવજી મહારાજ તો ધ્યાનમાં બેસી ગયા. માતાએ વ્રત લીધું. હવે વ્રત તો સહસ્ત્ર બીલીપત્ર ચારે સડી રહે, બપોર સડી જાય ત્યાં સુધી ખાવાનું પીવાનું બીજા ઘરના કામ વ્યવહારો કેટલા અટકી જાય. એટલે પૂરું થયું એટલે બધા બહેનો વ્રત પૂરું થાય એટલે એ વ્રતને પાછું ઉજવણી કરવી પડે. તો કે આ બધા બહેનો ઉજવણી કરે છે, પ્રભુ મારે ઉજવણી કરવી છે કે કરો. પણ કે મારે જમવા બોલાવવા છે કપિલ ભગવાન કે એ રવા દો કે સમુદ્રનું પાણી સૂચી ગયા હતા તો તમે એને જમાડી નહીં આપો. એ રવા દો કે ના ના એમને જ લાવો કે તો લાવો. એટલે એમને ખબર હતી કે જાજુ જમે છે એટલે ભોજન જાજા બનાયા. પણ પીરસવા બે માંડ્યા એટલે જેમ જેમ પીરસવા માંડ્યા એમ રસોઈ પછી તો આમ હાથેથી જમતા એ પડ્યું પાતળી રસોઈ હાલવા માંડી. પછી શેક્યું માંડી વધુ પીરવવા. શેક્યું માંડ્યું માલિકે તણાવવા. તો માતાજી ભેરાટી ગયા કે હવે મારું નિયમ તૂટી જશે, મારું વ્રત અધૂરું રહેશે. આ તો બધું શેક્યું બચ્યું હજુતું જાય છે. હવે મારે શું કરવું? એ કે ભગવાન તમે જોવો જ ખરા મારી કેવી દિશા થઈ છે. એટલે આપણે એવી દિશા થાય એવું ભજન કરવું નહીં. એમ એવી દિશા થાય એવું ભજન નહીં. ભજન કરવું પણ સત્ય સતોગુણ તેને આપણને સહજ ભાવે બતાવી કરવું. એક ભગવાનને પહેલા કીધું તું હું તમને એક ભજન આપું. એક જ ઓલે તમારે સહસ્ત્ર બીલીપત્ર થડે જાય તે હવાયું ભજન.
એ કેવું હોય એમ કે જો તમે આ સનાતન ધર્મ છે એમાં અનેક પ્રકારના જુદા જુદા ભજનો હાલતા હોય, પણ ઝાડવું જ હોય અને બધા ઝાડવાના પાંદડા હોય અને બધી પાંદડે તેમ સાનલો કરો તો ક્યારે કરી તો પણ કે એક પાન નથી નાખો, મૂળમાં કરી નાખો, મૂળમાં ડબલું પાણી રેડી દો એટલે બધા પાંદડાને હરકી પૂજા મળી જાય. એકાય વધુય ન રહે ને ઓછું ન રહે એવું તમને ભજન બતાવું, પણ માતાજી નથી માન્યા ને આપણે માનતા નથી. એટલે ગુરુએ આપણને કીધું એવું ભજન બતાવ્યું છે ભાઈ મૂળમાં પાણી રેડી દો એટલે મૂળે માયા નથી અને બધાનું પૂજન હરખું થઈ રહે. એટલે આટલું વાત કરીને આમ એક પદ મેં લીધું છે પૂરું કરી દઉં. મન તો આવાલું તે સીધા ને યાદડા સીધા મહારાજ જેવા અથવા એ તો કહીને વહી ગયા, ખોડીદાસ મહારાજ પણ આવું કહીને વહી ગયા, તુલસીદાસ મહારાજ આપણને આંગળી સીધીને બી આવી ગયા. પણ હાલના હાઈકામાં ઘનશ્યામ મહારાજ કે પ્રેમ મહારાજ કે મેં અથવા તમે ભક્તો આ હાઈકામાં આપણે બધા આદરના ભેગા છીએ. તો અત્યારે તો ખરેખર આપણે આ કરવાનું છે. અત્યારે એ લોકોને સંભાળવી એ તો બરાબર છે, કાંક મહાપુરુષ છે સંભાળવા, પણ હવે એમને સંભાળી કે એમને કર્યું ને આપણે ન કાંઈ કરવી તો કાંઈ ફાયદો થાય એવું છે. અત્યારે હાલ વર્તમાનને આપણે સુધારવાનો છે. આ વર્તમાન સુધરે તો આપણું ભવિષ્ય સુધરે અને પરનું પણ ભવિષ્ય સુધરે, એ હેતુ આપણો હોવો જોઈએ. હમણાં તો અહીંયા ટૂંકી વાત પ્રેમ મહારાજને ઘનશ્યામ મહારાજ ફોન કરતા કે ક્યારેક આવો, વ્યવહાર તમારે હશે, કામ ધંધો હશે, પણ આવો. અને આવવું એ તો ફરજ છે, કારણ કે ઘણી વખત વ્યવહાર ધંધો સારો હોય પણ જો આ વિવેક જ્ઞાન નહીં હોય તો વ્યવહાર ધંધો તમારો બગડી જશે. તો વ્યવહાર ધંધો બધું બગડી જશે.
આ સારું રાખવા માટે જ આ કાર્ય કરવું. બીજા જેમ આપણે ભક્તિ કરવાની, દેખાદેખીની ભક્તિ પણ આપણે કરવાની નથી. ઘણી વખત વાત સાંભળતા હોવી છે, કાંક આ બોલવી અત્યારે યુટ્યુબમાં જાય પણ સમજીને બોલવાનું છે. ઘણા માણસો એમ કહેતા હોય છે કે આમ હોય તેમ હોય, આમ હોય તેમ હોય, પણ એ તો અંદાજે કહેતા હોય છે. અને આપણે જે અત્યારે આ વાત રહી એ આપણા ગુરુએ નક્કી કરીને આપણને કીધેલું છે, એટલે એમાં તાળી પાડીને કીધેલું છે. એટલે કીધું તાળી પાડીને રામ નામ બોલવું. તાળીનો અર્થ હાથની તાળી પાડો તોય ભલે, ના પાડો તોય ભલે, પણ આપણને ખરેખર નક્કી થઈ ગયેલી વાત હોય અને પછી રામ નામ બોલવી છે, એ તાળી પાડવાની છે. એવી રીતે આટલી વાત કરી. હજી આપણે ઘણા ભક્તોને લેવા છે અને સાંભળવા છે અને બોલજો જ તે બધાય. કારણ કે પોતે પોતાનું બોલેલું, હું આ બોલું છું, નિયમ વચ્ચે બોલું છું, સત્સંગ વચ્ચે બોલું છું, તો હું બોલેલું હશું તો મને પાછી ભૂલ થાય છે. તારા આડું હોય છે ભક્તો બધા બેઠા હતા ને હું બોલતો કે આ પાળવું ને આમ કરવું તેમ કરવું, તો મારું મન કોઈ સમય ઢીલું પડી ગયું. આમાં ઘનશ્યામ મહારાજ તો અર્થનો અર્થ કરતા હોય છે એ કે નાકે ધ્યાન રાખવું, નાકે. તો આપણે તો પાછા ખેડૂ એટલે પાણી નાખવું સમજતા હોય, પણ ખરેખર તો આ નાકે ધ્યાન રાખવાનું કીધું છે. આ નાકની આ કિંમતની બહુ જ મોટી વાત છે. એવા અર્થ એટલે શબ્દ જ્ઞાની થવું અને શબ્દોમાં અર્થ ઘટના થતી હોય તો વિદુરને ક્યારે સોંપ્યું હતું? એને મંત્રી પદ સુલાવ સોંપ્યું હતું. દાસી પુત્ર હતા પણ વિદુર હતા એ જ્ઞાની હતા. એટલે ભીષ્મ પિતાએ નક્કી કર્યું હતું વિદુર જ મંત્રી પદે હોવા જોઈએ. મંત્રી હારો હોય તો જ રાજા હરકો રહે. રાજા હરકો રહે. રાજા ધૃતરાષ્ટ્ર જ્યેષ્ઠ પુત્ર હતા એટલે એને હોંપવું પડે, પણ એ જલમથી એને એ નેત્રહીન હતો. જલમથી નેત્રહીન એટલે નેત્રહીન આપણે જ હતા, પણ આપણને ગુરુએ નેત્ર આપ્યા. એના દિવ્ય દ્રષ્ટિ કીધી છે. આ દ્રષ્ટિની વાત નથી કરી હિમાયથી. હિમાય નેત્રહીન એટલે અજ્ઞાની માણસ. અજ્ઞાની માણસ રાજ ચલાવી શકે નહીં, એટલે વહીવટનો ભાર એમને હોંપ્યો હતો, પણ પાંડવને જ ગાયદી પદ હોંપ્યું. આ પદ હોતું છે તો ઘનશ્યામ મહારાજને પ્રેમ મહારાજને આ પદ આપ્યું. એ પદ એમનું તો નથી, પણ ગુરુ મહારાજે એમને આપ્યું છે. હવે જો એ પદની પદ રાખવી એમના હાથની વાત છે, અને પદની અપગતિ કરાવી હોય તો એમના હાથની વાત છે. એમ આપણા બધાને મળી અને આ તાળી પાડવાની છે. બોલો સદગુરુ મહારાજની જય. હવે અમારે એક આમ તો ભાવિક ભક્તો છે અને મહારાજને મારે સાંભળવા છે, પણ એને પહેલા મેં એક છોકરાને થોડુંક કીધું છે અને જીગર કરે છે. તો આપણી વચ્ચે થોડુંક પણ સંતની વાણી જે રામદેવજી મહારાજ થઈ ગયા અને રામદેવજી મહારાજે ગતિને પણ વેદમાં એક વાત કરી છે, એનો ખોલાસો કરીને આપણી સમક્ષ રજૂ કરશે. એનું નામ પ્રભુ ને હું વિનંતી કરું કે આ હંધાય સાંભળે એમ ધીરે રહી અને વાત કરશે. રામદેવજી મહારાજે શું આપણે ગતિને કીધું છે.